નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયામાં ચૂંટણી ફંડની માંગણી કરી ઉદ્યોગપતિઓને ધમકી આપનારને પોલીસે ઝડપી લઈને તેને ઝઘડિયા પંથકમાં જાહેરમાં ફેરવીકોર્ટમાં રજૂ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને તેમાં પ્રચાર ઝુંબેશ શરૂ થયો છે. ત્યારે પ્રચાર કરવા માટે અને ચૂંટણી જીતવા માટે જેટલા રૂપિયાની જરૂર હોય છે તેટલા રૂપિયા જે તે લોકો દાનપેટા આપતા હોય છે, એટલે કે ચૂંટણી ફંડ રૂપિયા આપતા હોય છે. પરંતુ ચૂંટણી ફંડના નામે રૂપિયા ઉઘરાવવાના મામલો બહાર આવ્યો છે. ઝઘડિયા તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક વિવાદાસ્પદ બનાવ બન્યો છે. કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકર મિતેશ પડિયારને પોલીસે ચૂંટણી ફંડના નામે ઉદ્યોગકાર ધમકાવી પૈસા માંગવાના આરોપસર ધરપકડ કરી હતી. મિતેશ પડિયારને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી સિલિકા પ્લાન્ટ, જીઆઈડીસીના ઉદ્યોગો તેમજ કોન્ટ્રાક્ટર પાસે ચૂંટણી ફંડ માંગ્યું હતું. વિડીયોમાં તેણે પૈસા ના આપતા પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હોવાનો તેના પર આક્ષેપ છે. આ વિડીયો વાયરલ થતા મામલો ચર્ચાયો અને પોલીસ દ્વારા હરકત કરવામાં આવી. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે મિતેશ પડિયારને કસ્ટડીમાં લીધો અને ધરપકડ કર્યા બાદ તેનો જાહેરમાં મતલબ કે વરઘોડે એટલે કે જાહેરમાં તેને ફેરવવામાં આવ્યો, જેને કારણે વિસ્તારમાં મિતેશ પડિયારની અંગે ચર્ચાઓ શરૂ થઈ. અત્રે ઉલ્લેખ કર્યો કે મિતેશ પડિયાર દ્વારા ઝઘડિયાની સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી કોંગ્રેસ માટે ટિકિટ માંગી હતી અને તેના કારણે જ કદાચ તેને કોંગ્રેસી કાર્યકર્તા તરીકે આ સજા પોલીસ દ્વારા આપવામાં આવી હોવાનું ચર્ચાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે અનેક લોકો ચૂંટણી ફંડ માંગતા હોય છે, તેમાં તમામ પાર્ટી હોય છે અને તમામ પાર્ટીના આગેવાનો દ્વારા ઉદ્યોગપતિઓ, કોન્ટ્રાક્ટરો કે બીજા અન્ય લોકો પાસે ચૂંટણી સમયે ચૂંટણી ફંડ માંગવામાં આવે છે. ત્યારે જો બીજા કોઈ પાર્ટીનો કે બીજા કોઈ આગેવાનનો આવો જ વિડીયો રિલીઝ થશે તો શું પોલીસ તેની સામે પણ આવી જ કાર્યવાહી કરશે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે. લોકો પૂછી રહ્યા કે અન્ય પાર્ટીના લોકોએ પણ ઉદ્યોગ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે તો તે દિશામાં પણ તપાસ કરશે, તો તેવા લોકોને પણ આવી જ રીતે પકડીને જાહેરમાં ફેરવવામાં આવશે કે શું તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા જતા લોકોએ ઘેરી લઈ ઘર્ષણ કરવાના મામલે ઉમેદવારે ગંભીર આક્ષેપો કર્યા છે અને બહારના લોકોને બોલાવી વિરોધ કરવામાં આવ્યાનું જણાવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં ભાજપના પ્રચાર દરમિયાન થયેલા ઘર્ષણના મામલામાં ઉમેદવાર ધનજી ગોહિલે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. 2 દિવસ પહેલા ભાજપની ટીમ જ્યારે વોર્ડ નંબર 8માં પ્રચાર માટે પહોંચી ત્યારે રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્ય સામે આવ્યા હતા. આમ પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકો પોતાનો આક્રોશ ઠાલવતા હોય છે. કેટલીક વાર વિકાસના કામો ન થયા હોય કે કેટલીક ફરિયાદો નેતાના સાંભળતા હોય, એટલે આવા રેલી અને પ્રચાર વખતે આવા વિરોધ જોવા મળતા હોય તે સામાન્ય બાબત છે. રેલીમાં સામેલ ભાજપના ઉમેદવાર અને વિરોધ કરતા લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાના કેટલાક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે આ વિડીયો વાયરલ થતા સ્વાભાવિક છે કે જેમનો વિરોધ થયો તેમને ભાજપ પાર્ટીએ ચૂંટણી સમયે આવા વિરોધ થવા પર ટકોર કરી હશે, જેને લઈને હવે તેઓ પણ ખુલાસા વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિરોધ સ્થાનિક લોકોએ કર્યો ન હતો અને વિરોધ કરનાર સ્થાનિકો ન હતા, પરંતુ અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરાવવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ કેટલાક ગુનેગાર તત્વો અને તડીપાર વ્યક્તિઓને પણ લાવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે જે પ્રકારે તેમણે નિવેદન આપ્યું તેમાં તેમણે લોક ચર્ચા અને લોકો પાસેથી સાંભળવા મળ્યું છે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો, એટલે કે તેઓ પણ માત્ર સાંભળેલી વાતો પરથી કહી રહ્યા છે અને 100% તેઓ પણ નથી માની રહ્યા કે આ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતીઓ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ હશે કે તે બહારની વ્યક્તિ હશે. આ ઘટનાને લઈને ભાજપ તરફથી પોલીસમાં તપાસની માંગ કરવામાં આવી છે અને આ ઘટનાના કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ચૂંટણીના ટાણે આટલી મોટી માત્રામાં લોકો એકત્ર થાય અને ભાજપ જે શાસક પક્ષ તરીકે નગરપાલિકામાં હતી તેના ઉમેદવારનો વિરોધ કરે ત્યારે આવી વાતો તો ગળે ઉતરે તેમ જ નથી. જો ખરેખર એ વ્યક્તિઓ કોઈક અન્ય પક્ષ કે સામે પક્ષના ઉમેદવારોથી ભ્રમિત થઈ હતી તો પછી અન્ય વ્યક્તિઓ તેમને કેમ ના રોકી, અને અન્ય આટલા બધા વિકાસલક્ષી કામો થયા હોય તો પછી ભાજપની ટીમે આ વિસ્તારમાં જઈને વિડીયોગ્રાફી કરીને મીડિયા સમક્ષ રાખવી જોઈએ કે તેમણે આ વિસ્તારમાં કેટલા વિકાસલક્ષી કામો કર્યા છે. ભીડભંજનની ખાડી વિસ્તારમાં જો આટલા બધા જ વિકાસલક્ષી કામો થયા હોય તો ભાજપની એક ટીમે આ વિસ્તારમાં જવું જોઈએ અને લોકો
લોકોને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થકી બતાવવું જોઈએ કે તેમણે આ વિસ્તારમાં આટલા વિકાસલક્ષી કામો કર્યા છે અને વિરોધ કરનાર વ્યક્તિઓ માત્ર અન્ય પક્ષ કે તેમના સામેના ઉમેદવારોથી પ્રેરિત વિરોધ કરનાર ટોળું હોવાનું તેમણે પુષ્ટિ કરવી જોઈએ. જો કે માત્ર કહેવામાં આવ્યું છે, સાંભળવામાં આવ્યું છે તેવી વાતો કરીને લોકોને ગોળ ગોળ ફેરવવા રાજનીતિક રીતે તેમના મતે યોગ્ય હશે, પરંતુ આવા વિરોધોની નોંધ પક્ષ જરૂરથી લેતું હોય છે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર અને AIMIMની ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભરૂચમાં નગર સેવા સદનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલા પ્રચાર સભામાં નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને મતદારોને સમર્થન આપવા અપીલ કરી. આ પ્રચાર સભાને સંબોધતા અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કર્યા કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી ઇન્કમસીનો સામનો કરી રહી છે અને હારની ભીતિથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી અને AIMIM વાસ્તવમાં ભાજપને ફાયદો પહોંચાડે તે રીતે કાર્ય કરી રહ્યા છે, જે મત વિસ્તારમાં વિભાજન સર્જે છે. સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો ઉમેદવારો હાજર રહ્યા. કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો કે નગર સેવા સદનની આ ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો મિજાજ છે. આ તરફ કોંગ્રેસમાંથી AIMIM જોડાયેલ કુતુબુદ્દીન પટેલે કોંગ્રેસની નીતિઓની ટીકા કરી. AIMIM ભાજપની બી ટીમ હોવાના આક્ષેપને ફગાવ્યો. જો કે જ્યારથી તેમનું મેન્ડેટ રદ થયું છે ત્યારથી તેઓ હવે કોંગ્રેસ પર આકરા આક્ષેપો કરી પોતાની મેન્ડેટ ન મળવાની વાર્તાઓ સંભળાવી રહ્યા છે. ગઈકાલે AIMIM ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે અને કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે તે અંગે તેમનો શું અભિપ્રાય છે તેવો પ્રશ્ન કરવામાં આવતા તેમણે ભૂતકાળની જેમ જ કોંગ્રેસમાં મેન્ડેટ મળ્યું અને અંતિમ ઘડીએ સાજિશના ભાગરૂપે રદ થયું રોતા તેઓ હવે AIMIMમાં એક વિચારધારાથી જોડાયા છે કે માત્ર પોતાના અહંકારને સંતોષવા તેવા પ્રશ્નો વારંવાર તેઓ જ હવે નિવેદનો આપી ઉભા કરી રહ્યા છે. ભરૂચના કોલેજ રોડ ખાતે 7X હોલ ખાતે રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરી કોંગ્રેસ પક્ષની નીતિ અંગે ભારે ટીકાઓ કરી હતી. ભરૂચની બોલાવ જિલ્લા પંચાયત બેઠક તથા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કોલેજ રોડ ઉપર આવેલ 7X બિઝનેસ હોલ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી તેમજ વિવિધ બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા સંગઠન મજબૂત બનાવવાના વિકાસ કાર્યોને વેગ આપવા અને ગ્રામ્ય સ્તરે સેવા વધારવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસની નીતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. આમોદ પંથકમાં બકરા ચરાવવા ગયેલા યુવાન પર મગરે હુમલો કર્યો હતો. તે મગરને પાંજરે પુરાતા ગ્રામજનો અને પશુપાલકોએ હાશકારો અનુભવ્યો છે. આમોદ તાલુકામાં મગરના હુમલાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. અશરફ પટેલ નામના યુવાન પર મગર દ્વારા હુમલો કરવામાં આવ્યો જ્યારે તે પશુ ચરાવવા માટે તળાવ નજીક ગયો. ઘટનાની જાણ થતાં ગામમાં ભયનો માહોલ ફેલાયો. ગ્રામજનોના આતંક વ્યાપી ગયો અને લોકો તળાવ પાસે જવાથી પણ ડરવા લાગ્યા. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. લાંબી મહેનત બાદ તળાવમાંથી મગરને પકડી પાંજરે પૂરવામાં આવ્યો. વન વિભાગની આ કામગીરી બાદ ગામમાં રાહતનો શ્વાસ ફેલાયો છે. અંકલેશ્વર પંથકમાં અંડાળા ગામ ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ઉપર થનારી ચૂંટણી લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અર્થે મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકા અંડાળા જિલ્લા પંચાયત બેઠક તેમજ આ બેઠકમાં આવતી 4 તાલુકા પંચાયત બેઠકની ચૂંટણી અંગે ભાજપ દ્વારા અંડાળા ગામ ખાતે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ગીતાબેન વસાવા, તાલુકા પંચાયતના ઉમેદવાર કિરીટ માસ્તર સહિત ભાજપના આગેવાન વિશાલ પટેલ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ અંગે માર્ગદર્શન તાલીમ યોજાઈ હતી. આમોદમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પ્રક્રિયાની મહત્વપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. આ અવસરે મામલતદાર તથા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મશીનના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને મતદાન પ્રક્રિયા કેવી રીતે કરવી, ઈવીએમ મશીનમાં મત કેવી રીતે નોંધવો તેમજ મતદાન દરમિયાન રાખવાની જરૂરી તકેદારી અંગે વિગતવાર સમજ આપવામાં આવી. આ તાલીમનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા. ઉમેદવારો દ્વારા પણ વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેના યોગ્ય જવાબો ચૂંટણી અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે 7મો સામૂહિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડા તાલુકાના નવી તરસાલી ગામે આવેલ અમીર નસીર પેલેસ ખાતે સજ્જાદા નસીર ખાન વાદે એ આવલિયાએ ચિસ્તિયા હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફારૂક ચિસ્તીની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના 15 જોડાના સમૂહ શાદીનું આયોજન કરાયું હતું, જેમાં ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઇનુલી હસન સાહેબ તેમજ જેરે એનાયત ખ્વાજા અમીર નસીર સાહેબ ચિસ્તીની નિગરાણીમાં આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં દુલ્હનોને તેમના રોજિંદા જીવન જરૂરિયાતની 75 જેટલી ચીજ વસ્તુઓ કન્યાદાન કરવામાં આવી. આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં ટ્રસ્ટના ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી સાહબ તેમજ જેરી ઇનાયત હઝરત ખ્વાજા અમીર નસીર ચિસ્તી સાહબ તેમજ જયાઉદ્દીન ચિસ્તી તેમજ હઝરત સાહબ ચિસ્તી સાહેબ તેમજ ચિસ્તી પરિવાર દ્વારા દેશની સલામતીને ભાઈચારાની દુઆ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ઝઘડા તાલુકા ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ તેમજ ધારાસભ્ય ડેડિયાપાડા મહેશ વસાવા, વિક્રમ સિરાજ તેમજ સંદીપ વસાવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં કોમી એકતાના દર્શન થયા હતા. 19/4/2026 રવિવારના રોજ હઝરત ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ રાખવામાં આવેલ, તેમાં 15 યુગલોએ ભાગ લીધેલ. તેમાં હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફારૂક ચિસ્તીની સરપરસ્તી તેમજ ખ્વાજા મોઇનુલ હસન ચિસ્તીની હાજરીમાં તેમજ સલાઉદ્દીન ચિસ્તી, હઝરત ખ્વાજા જિયાઉદ્દીન ચિસ્તી હઝરત સાહેબ તથા ગામના લોકો દ્વારા ઉપસ્થિતિમાં પ્રોગ્રામ રાખવામાં આવેલ, જેમાં 72 જેટલી આઇટમ 15 યુગલોને વાપરવામાં સખી દાતાઓ તરફથી આપવામાં આવેલ. તેમનું ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે. અંકલેશ્વર તાલુકાના સદુદ ગામના યુવા ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને હવે વિદેશી ફૂલોની ખેતી કરીને સફળતાની સુગંધ મહેકાવી છે. અંકલેશ્વર હાંસોટ વચ્ચે આવેલા સજૂદ ગામના રહીશ અને પરંપરાગત ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિના પુત્રો કિરણ પ્રજાપતિ અને રિલેશ પ્રજાપતિ છેલ્લા 12 વર્ષથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. બંને ભાઈઓએ ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી ગ્રીન નેટ હાઉસ ઊભું કરી વિદેશી ફૂલોની ખેતી શરૂ કરી છે. નેટ હાઉસમાં આધુનિક પદ્ધતિથી ખેતી ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ગ્રીન નેટ હાઉસ તૈયાર કરી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે ઓછા વિસ્તારમાં વધુ આવક મેળવવાનો માર્ગ ખુલ્યો છે. કિરણ અને રિલેશ પ્રજાપતિએ પુણેની નર્સરીમાંથી હોલેન્ડના સ્ટેટસ લિમોનિયમ નામના ફૂલના લગભગ 2000 ટિશ્યુ કલ્ચર રોપા લાવી પ્રાયોગિક ધોરણે ખેતી શરૂ કરી હતી. આ ફૂલ ખાસ કરીને માંગલિક પ્રસંગો, લગ્ન સમારોહ, ફ્લાવર ડેકોરેશન અને બુકે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. હાલ લગ્ન સિઝનમાં ફૂલોની ભારે માંગ જોવા મળી રહી છે, જેના કારણે સારો ભાવ મળી રહ્યો છે. સ્ટેટસ ફૂલ પ્રતિ નંગ ભાવ ₹50 સુધી મળે છે. વિદેશી સ્ટેટસ ફૂલ ઉપરાંત ખેડૂત ભાઈઓએ 7 અલગ અલગ રંગના જલબેરા ફૂલોની પણ સફળ ખેતી કરી છે. જલબેરા ફૂલનો પ્રતિ નંગ અંદાજે ₹10નો ભાવ મળતા તેની લાભદાયક બની છે. ખેતી ઉત્પાદન ફૂલોનું વેચાણ મુખ્યત્વે સુરત, વડોદરા અને મુંબઈ જેવા મેટ્રો શહેરમાં મોકલવામાં આવે છે, જ્યાં સતત માંગ રહેતી હોય છે. નોકરી છોડીને ખેતી ક્ષેત્રે સફળતા મેળવવી સરળ બાબત નથી, પરંતુ આધુનિક વિચારસરણી, ટેકનોલોજીનો ઉપયોગ અને બજારની સમજણના કારણે કિરણ અને રિલેશ પ્રજાપતિએ ખેતીને નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે. તેમની આ પહેલ ગામના યુવાનોને પણ નવી દિશા આપી રહી છે અને કૃષિ ક્ષેત્રે નવી સંભાવના ઊભી કરે છે. આમોદ તાલુકાના તિલક મેદાનમાં આવેલી કેબિનમાં આગ લાગતા દોડધામ મચી હતી. આમોદના તિલક મેદાન ખાતે આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મેદાનમાં આવેલી એક કેબિનમાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ આમોદ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચ્યું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાના કારણ અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ સદભાગ્ય બનાવમાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય નેતાઓ આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી ભાજપા સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ પક્ષોના નેતાઓ મતદારો સુધી પહોંચવા માટે સતત બેઠકો અને કાર્યક્રમ યોજી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પંજાબના સાંસદ માલવિન્દ્રસિંહ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા. તેમણે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણી માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી. માલવિન્દ્રસિંહ કાંગે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા નબળી પડી છે. તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપનો મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહી છે. આ બેઠકમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાતીજી યુવક મંડળ દ્વારા 12મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અઘાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરે ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભૂતનાથ ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટ અને ભાતીજી યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ આ 12મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કુલ 51 યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલાં માંડ્યા અને દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી. સંતો મહાત્મા ઉપસ્થિત રહ્યા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી નવદંપતીઓને શુભેચ્છા આપી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય રજૂ કરતો રહ્યો. ઉલ્લેખનીય છે કે ભૂતનાથ ચેરિટેબલ ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. પ્રસંગે ટ્રસ્ટના નકુલસિંહ રણા, જયદીપસિંહ રણા, ચંપકસિંહ રણા, જયેન્દ્રસિંહ રણા અને નરેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દહેજ ગામમાં આવેલ ભૂતનાથ મંદિર, જે મંદિર બહુ પુરાણું અને જર્જરિત હતું. એની સેવા અમે દહેજથી ચાલી જઈને આવીને રસ્તો કે લાઇટ પાણી કશું નહોતું ત્યારે પણ અમે દહેજથી આવીને એની સેવા કરતા હતા. આજે પણ ધીમે ધીમે એની પ્રગતિ થઈ છે. પાણી, લાઇટ થી માંડીને રોડે પણ વ્યવસ્થા આ જગ્યાએ અમે કરવામાં આવી છે. સાથે સાથે બિરલા કંપની જે અમારી સાથમાં આજે પડોશમાં આવી છે, એ બિરલા કંપની પણ અમે ઘણો સહયોગ આપ્યો છે. આ રીતે એમનો સહયોગ મળતો રહે છે, જેથી કરીને આવા કાર્યો અમે કરી શકીએ છીએ. સમૂહ લગ્ન, જે 12મું સમૂહ લગ્ન છે, એ સમૂહ લગ્ન સફળતાપૂર્વક અમારું પૂર્ણ થવાની આરી પર છે. એ અત્યાર સુધી બાર લગ્નમાં કોઈ જગ્યાએ કોઈ સાથે કોઈ ઝઘડો કે કોઈ સાથે કોઈ તકલીફ થઈ હોય એવી કોઈ ઘટના ઘટી નથી. અને એનો અમને ગૌરવ છે કે ભૂતનાથ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય પૂર્ણ થયું છે અને પૂર્ણ થતું રહેશે એવી મને શ્રદ્ધા છે. સાથે સાથે અમારી જે ટીમ છે ભૂતનાથ અને ભાતીજી યુવક મંડળ, જે મંડળ ચોક્કસ આવા સેવા કાર્યકારો માટે તત્પર ઉભા રહ્યા છે અને અમારા કાર્યો 365 દિવસ ચાલુ રહે છે. એ જ અભ્યર્થના છે મંદિર તરફ. ભરૂચ અંકલેશ્વરમાં પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીની ધાર્મિક યાત્રા યોજાઈ હતી. હરિપ્રબોધમ પરિવારના પ્રાણાધાર તથા ચૈતન્ય જનની સમાન પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી 3 દિવસીય ધાર્મિક યાત્રા નિમિત્તે ભરૂચ અંકલેશ્વરના મહેમાન બન્યા. તારીખ 16 ગુરુવારની સંધ્યાએ સ્વામીજી ભરૂચ પધાર્યા બાદ ભક્તોમાં આધ્યાત્મિક ઉમંગ અને આનંદનું વાતાવરણ સર્જાયું. આ યાત્રા દરમિયાન સ્વામીજીએ ભરૂચના ભોલાવ, મક્તમપુર, શક્તિનાથ, મંગલદીપ, જાડેશ્વર તેમજ અંકલેશ્વરના બોરભાથા બેટ, અંકલેશ્વર જીઆઈડીસી સહિત નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોના ઘરે પધરામણી કરીને ઘર આંગણને પવિત્ર બનાવ્યા. 3 દિવસના વિચરણ દરમિયાન કુલ 104 પધરામણીઓ, 3 ધાર્મિક સભાઓ તથા અંદાજે 1000 જેટલા ભક્તોને આશીર્વાદ સાથે કૃતાર્થ થયા. આ પ્રસંગને અનુસંધાને ભરૂચ સ્થિત આત્મ્ય સંસ્કાર ધામ ખાતે ભવ્ય ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંતવર્ય પૂજ્ય નેત્રીજીવન સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી, પ્રાદેશિક સંત હરિશરણ સ્વામી, હરિપ્રબોધમ પરિવાર ભરૂચના પ્રમુખ મિલિંદભાઈ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, જેલ અધિક્ષક તથા નામાંકિત ડોક્ટરો તેમજ અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા. સભા દરમિયાન યુવક મંડળ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ તેમજ નેવર નેગેટિવ એવર પોઝિટિવ વિષય પર પ્રેરણાદાયક નાટક રજૂ કરવામાં આવ્યા. અંકલેશ્વરમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખાત્રીજના પાવન અવસર પર ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી રાજ્યભરમાં ભક્તિભાવ સાથે કરવામાં આવી. ત્યારે અંકલેશ્વરમાં પણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, જીઆઈડીસી એકમ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એફડીડીઆઈ કોલેજ ખાતે ભગવાન પરશુરામની આરતી ઉતારી કાર્યક્રમનો શુભારંભ કરાયો. કાર્યક્રમ દરમિયાન સમાજના સભ્યો દ્વારા ધાર્મિક વિધિ પૂજન અને ભક્તિ કાર્યક્રમ યોજાયા. આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પારીક, બ્રહ્મ સમાજના આગેવાન ભાસ્કર આચાર્ય, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, ઉદ્યોગ અગ્રણી પ્રવીણ તરૈયા સહિત આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રા એફડીડીઆઈ કોલેજથી પ્રસ્થાન કરી જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરીને પૂર્ણ થઈ. શોભાયાત્રામાં સમાજના સભ્યો ઉત્સાહભેર જોડાઈ ભગવાન પરશુરામના જય ઘોષ સાથે જન્મોત્સવ ઉજવ્યો હતો. જય પરશુરામ. આજ રોજ ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ. તો અંકલેશ્વર જીઆઈડીસી બ્રહ્મ સમાજ અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે.
આ પ્રોગ્રામની અંદર એફડીઆઈથી ને શોભાયાત્રા ભગવાન પરશુરામની નીકળી અને સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં પરિભ્રમણ કરશે. ત્યારબાદ સર્વ જગ્યાએથી ને પરિભ્રમણ કરી અને પરત એફડીડીઆઈની અંદર પાછું શોભાયાત્રાનું પૂર્ણ વિરામ થશે. આ સાથે ટીપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.